માટે તારે બીજા કોઈનો ભય નહીં રાખતા તું મારું અનન્ય ભાવથી શરણ સ્વીકારી લે. માલિક, જીવાત્માની મુક્તિ કેમ થાય? નિષ્કામ ભક્તિ જ્યારે પ્રાપ્ત કરે ને ત્યારે માં જીવાત્માની મુક્તિ થાય છે. નિષ્કામ ભક્તિ, નિષ્કામ એટલે કોઈ અપેક્ષા વિનાની કરાતી ભક્તિ નિષ્કામ ભક્તિ કહેવામાં આવે છે. અને ભક્તો મુમુક્ષ જ્યારે નિષ્કામ ભક્તિ કરે ને ત્યારે ભગવાન એના પર રાજી થઈ જાય છે. ભાઈ શબરીએ નિષ્કામ ભક્તિ કરી હતી, પ્રભુ રાઘવ રાજી થઈ ગયા, રાજી થઈ ગયા. તમે કલ્પના કરો, કેહી વિદ્ય સ્તુતિ કરું તિહારી, અધમ જાતિ મેં જડમતી ભારી. હું તો અધમ જ્ઞાતિમાં જન્મી છું, મારી બુદ્ધિ જડતાને વરી ચૂકી છે. અધમ તે અધમ, અધમતી નારી. આ જગતમાં ઘણા બધા પાપી અધર્મી હશે, પણ મારા જેવું કોઈ પાપી અધર્મી નહીં હોય. ભક્તો, કેટલી સરળતા, કેટલી બધી શબરી અહમ શૂન્ય બની હશે. જેને સામે ચાલીને પ્રભુ દર્શન આપવા માટે જાય એ એમ કહે, હું તો અધમ છું, તીન મહિમે મતિ મંદગારી. એમાં મારી બુદ્ધિ મંદ થયેલી છે. શબરીએ તો પ્રભુ રાઘવને રડાવ્યા, પ્રભુ રાઘવને રડાવ્યા. બાપ શબરી, મને ધન નો બાંધી શકે, મને રૂપ નો બાંધી શકે, મને બુદ્ધિ નો બાંધી શકે, મને કૌશલ્યતા ન બાંધી શકે. કહ રઘુપતિ સુનું ભામિની બાતા, માન હું એક ભક્તિ કરનાતા. હું તો પ્રેમને આધીન છું, પ્રેમને આધીન છું. ભગવાન તો પ્રેમને આધીન છે.